નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। પડી ગયું છે મસ્ત મજાનું સવાર અને અત્યારે તમને હું વાતાવરણ બતાવું તો મસ્ત મજાનું વાતાવરણ છે અને એન ગામડું સરસ મજાનું થઈ ગયું છે। તમે જુઓ અત્યારે સવાર થઈ ગયું છે અને આજે આપણે મસ્તનો તડકો નીકળી ગયો છે। સુરત દાદા નીકળ્યા એટલે આજે વાતાવરણ મસ્તનું થઈ ગયું, ઠંડો ઠંડો પવન વાય છે અત્યારે જવું ને આપણું ગામડું જો હાવ ચોખ્ખું થઈ ગયું। આમ નરિયા ઉપર સ્લેબ ઉપર જે હોય બધી ધૂળ હોય ઉપરની એ વરસાદ આવ્યો હમણાં 2 દિવસ થયા એટલે હાવ આમ ધોવાઈ ગયું બધું, એટલે નરિયા બરિયાને જો સાફ થઈ ગયું અને મસ્તનું ઘર દેખાવા માંડ્યા અને આપણે જે ઝાડવા ને બધું હોય એ પણ લીલું છમ થઈ ગયું। અત્યારે જો કુદરતી વરસાદ આવે ને એટલે મસ્તનું થઈ જ જાય। અત્યારનો નજારો જોવો અને અટાણે તો ઠંડો ઠંડો પવન છે એક બાજુ અને એન સુરત દાદા નીકળી ગયા આજે તો એટલે તડકો થઈ ગયો। હવે વરાપ દે કે શું થાય, ખાલી વાવણી હાટું જ આવ્યો હતો કે શું વરસાદ, ખાલી વાવણી એક દિવસ કરી ગયો અને બીજે દિવસ થોડા કાંટા આવ્યા અને ત્રીજે દિવસ સીધી જ આપણે પાછો તડકો નીકળી ગયો। એટલે વાવણી કરવા જ આવ્યું હોય છે એવું દેખાણું। ભગવાનને ખબર પડી ગઈ કે હવે વાવણી કરવા આપણે ખેડૂતોને ખુશ કરી દેવું। વાવણી તો થઈ ગઈ છે અત્યારે મસ્તનો આપણે વરસાદ પડી ગયો છે। આ બાજુ છે આપણે નદી પણ ભરાઈ ગઈ છે, બતાવું જો આ નદી ભરાઈ ગઈ મસ્તની ઠાલી થઈ ગઈ હતી। પછી ઓલી બાજુની નદી જો મસ્તની ભરાઈ ગઈ કમ્પ્લીટ। હાલો આગળ તમે વ્લોગમાં જઈને રહેજો। ત્યાર પછી આપણે હું અને ભાઈબંધ બંને નીકળી ગયા હતા ખારચિયા બાજુ, કારણ કે મિત્રો ખારચિયા આપણે દેણું હતું એ દરાવા જવાનું હતું ભાઈબંધનું એનું, તો દેણું લઈને નીકળી ગયા છીએ ખારચિયા બાજુ। ખારચિયા પહોંચી ગયા છે, હવે ચક્કીએ જઈશું અને દરાવી લેશું આપણે દેણું। જો ખારચિયામાં આપણે એન્ટર કરી ગયા છીએ, ખારચિયાથી દેણું દરાવીને પાછા વૈરા આપણે તો તમે જુઓ અહીંયા રસ્તાઓ છે વાડીના, એના રસ્તામાં તમે જુઓ કેટલો બધો ગારો થઈ ગયો છે અને આપણે ગાડી પણ ના હાલી શકે। અને હજી આપણે આગળ બીજી ગાડી છે એમાં તો આપણે અત્યારે બહુ પાણી આવતું હતું, કારણ કે ગાડી ના હાલી શકે વાડીએ જવું હોય તો, એટલે વરસાદ હારામાં હારો થઈ ગયો હતો અને ખેડૂતોને નુકસાન પણ ઘણા થયા છે। ઘણા એના કાઢિયા આમ ધોવાઈ ગયા છે, પારા ધોવાઈ ગયા, એવા ખેડૂતોને ઘણા બધા નુકસાન થયા છે। ઘણા ખેડૂતોને આપણે મોટા બધા નુકસાન થયા છે, પણ ખેડૂત કરે તો હું, જો કે વરસાદ ના આવતો હોય તો પહેલાં એમ કે વરસાદ નથી આવતો, વરસાદ નથી આવતો, અને વરસાદ જો વરસાવે ભગવાન તો ફૂલે ફૂલ વરસાવે જેના કારણે બધું ધોવાઈ જાય એમ। અને જો વરસાદ ના આવતો હોય તો ખેડૂતના પાક હુકાતા જાય, પણ માપે મેળે આવે વરસાદ તો હાલે રાખે, બાકી વધુ આવે તો ધોવાઈ જ જવાનું છે બધું। બાકી જો આ બાજુ ગુવારનું વાવેતર કરેલું છે। થઈ ગયો છે મિત્રો અત્યારે સાંજનો સમય અને આપણે સીધા જ આવી ગયા છીએ વેડી ઉપર, અને વેડી ઉપરનો તમને નજારો બતાવો અત્યારે તો। અત્યારનું તમે વાતાવરણ જોવો તો પહેલાં તો આપણે ચકલીઓને રખડે છે જોવું, આકાશમાં પક્ષીઓ રખડે હો ભાઈ, ને આ વાતાવરણ અને નદીનો તમે નજારો જોવો, મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ છે અત્યારનું। અને એક બાજુ આપણે રામ મંદિરે આરતી થઈ છે ભગવાનની, રામ ભગવાનની। બાકી જો હોંડિયું અહીંયા ભરાઈને કમ્પ્લીટ પડ્યું છે પક્ષીઓને પાણી પીવા માટેનું। નજારો જો આપણા ગામનો, જો આપણા રામ મંદિર છે અહીંયા અત્યારે આરતી ચાલુ છે, કારણ કે સાંજનો સમય થઈ ગયો એટલે ભગવાનની આરતી કરતા હોય। અને જો અહીંયા ધૂળનું કંઈક ટ્રેક્ટર આવ્યું હોય છે, તમને બતાવું વાડામાં જો અહીંયા ધૂળનો ઢગલો કરી દીધો છે કમ્પ્લીટ। અને આજે આપણે આવું વરાપ જ હતી, આજે જરી કે એક કાદો સાટો આવ્યો નથી, થોડાક સાટા આવ્યો હોય તો કંઈ નક્કી નહીં, થોડા થોડા ઈએ, બાકી આજે કાંઈ આવું વરાપ જ રહી છે, તડકો જોયો એટલે આજે કાંઈ સાટા બાટા કાંઈ આવ્યું નથી, એ સારું કહેવાય। હવે 2-3 દિવસ ના આવે ને તો આપણે વાવેતર પણ બધું થઈ જાય, કારણ કે જો પાછો વરસાદ આવવો હોય તો જમીન ભીની થઈ, અને જમીન ભીની થઈ એટલે એમાં ટ્રેક્ટર બેક્ટર પણ કંઈ હાલી ના શકે, એટલે આપણે વરસાદ આવે એટલે
ટ્રેક્ટર ના હાલી શકે એટલે વાવેતર પણ ના થઈ શકે. તો વરસાદ હવે 2-3 દી ના આવે એટલે તો વાવેતર કમ્પ્લીટ થઈ જાય. જે વાવેતર કરવાના હોય બાકી હોય કમ્પ્લીટ થઈ જાય. બાકી ઠંડો ઠંડો પવન હોય છે ભાઈ. ખાલી આ ગામડાને જોવો ને તો આનંદ આવે. આરતી થઈ ગઈ છે કમ્પ્લીટ. અને ખાસ તમને કહેવાનું એક વાત કે આપણા ખેડૂત ભાઈઓને બધાને નુકસાન થયું જાય છે. કારણ કે મિત્રો વરસાદ સારામાં સારો થઈ ગયો છે. આપણે આ બાજુ ઝાર ગામમાં તો મસ્તનો વરસાદ થઈ ગયો છે અને વાવણી જેવો જ થઈ ગયો છે મસ્તનો. એટલે વાવી શકીએ. અને બીજી બાજુ નુકસાન પણ થયું છે. એટલે વરસાદ સારો પડ્યો એટલે નુકસાન વધુ થયું છે. પારા બારા ને બધું આમ ધોવાઈ ગયું હોય છે. હજી તો આપણે વાડીએ નથી ગયા, પણ વાડીએ જ્યારે જાઉં ત્યારે આપણે તમને બતાવશું. અને પારા ને બારા બધું ધોવાઈ ગયું. અને આપણે ખેતરમાં લાઈન હતી એ લાઈને આમ બીજા ખેતરમાં વહી ગઈ તણાઈને એવો વરસાદ આવ્યો છે. પારા બારા બધા ધોઈ નાખ્યા, પછી કાઢિયા બાઢિયા હોય એ બધાના ધોઈ નાખ્યા. અને આમ ધૂળ બૂળ ને બધું આમ સાફ કરી નાખ્યું. બીજાના ખેતરમાં વહી જાય એવો વરસાદ આવ્યો છે હાવ. અને જો તમારે એવો વિડીયો જોવો હોય આપણે ખેતરમાં નુકસાન થયું હોય તો આપણે ભાવિનભાઈની ચેનલમાં આવી ગયો છે. એ તમે જોઈ આવજો ખેતરમાં કેટલું નુકસાન થયું છે. એ આપણે હજી એકવાર તમને કહી દઈએ કે એની યુટ્યુબ ચેનલનું નામ છે ભાવિન કેડિયા કરીને. એમાં તમે જોઈ આવજો. એમાં તમને બધી ખબર પડી જાય કે ખેતરમાં ખેડૂતોને કેટલું નુકસાન થયું વિડીયો છે. જોઈ આવજો અને ખેડૂતનું દુઃખ તમે સમજો. ખેડૂતનું દુઃખ અત્યારે કોઈ ના સમજી શકે. એક ખેડૂત હોય બીજો એ જ સમજી શકે. બીજો અત્યારના આ દુનિયામાં કોઈ ખેડૂતનું દુઃખ ના સમજી શકે. બાકી જો બીજું તો શું હાલે હાલ અહીંયા જો સીતાફળ થઈ ગયા મોટા થઈ જાય એટલે ખાવા થાય પછી તો બસ આજના બ્લોગ વિડીયોની અંદર એટલું જ હતું. જો તમને સારું લાગ્યું હોય તો લાઈક કરી નાખજો. અને જો ચેનલમાં નવા હોય તમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. હાલો આપણે મળીશું કાલે નવા બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન.